જે ખાખી વર્દી સામે આખું શહેર નમતું હતું, જેમના પડકારથી ગુનેગારોના પરસેવા છૂટી જતા હતા, એ જ હાથોએ આજે મોતને કેમ વહાલું કર્યું? અમદાવાદના સોલામાં બનેલી આ ઘટના માત્ર એક આત્મહત્યાની નથી, પણ એક પિતાના આત્માની ચીસ છે. કલ્પના કરો કે એક નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર જયંતિભાઈ પરમાર, કે જેણે હજારો લોકોને ન્યાય અપાવ્યો, પણ જ્યારે ન્યાય માગવાનો વારો આવ્યો ત્યારે તેઓ પોતાના જ ઘરમાં એકલા પડી ગયા. જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખ્યું, એ જ દીકરો દારૂના નશામાં પિતા ઉપર હાથ ઉપાડે. આનાથી મોટું પાપ બીજું શું હોઈ શકે? નિવૃત્તિ પછીનો સમય શાંતિનો હોવો જોઈએ, પણ જયંતિભાઈ માટે તો એ નર્ક સમાન બની ગયો. પત્ની, પુત્ર અને સાડી, આ એ લોકો હતા કે જેમના સુખ માટે જયંતિભાઈએ આખી જિંદગી તડકો છાયો જોયા વગર જ નોકરી કરી. પણ બદલામાં મળ્યું શું? મારપીટ, માનસિક ત્રાસ અને હળદૂત. જે માણસે ગુનેગારોને જેલની હવા ખવડાવી, એ માણસ પોતાના જ ઘરમાં સભ્યોના જુલ્મ સામે હારી ગયો. જ્યારે ઘરમાં જ કત્લખાનું બની જાય ત્યારે માણસ ક્યાં જાય? કદાચ એ રાત્રે ઝેર પીતા પહેલા જયંતિભાઈની આંખોમાં એ સવાલ જરૂર હશે કે શું આ જ મારું વળતર છે? પોલીસે હવે પત્ની, પુત્ર અને સાડી સામે ગુનો નોંધ્યો. કાયદો કાયદાનું કામ કરશે, પણ સવાલ એ છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? જે પિતાએ તમને નામ આપી, ઓળખ આપી અને નિવૃત્તિ પછી તમને સન્માન ના આપી શકાય. જયંતિભાઈ, તમે ગુનેગારોને સામે તો જીતી ગયા, પણ લોહીના સંબંધ સામે હારી ગયા. તમારું શું માનવું છે? આજનો યુગ કઈ દિશામાં જઈ રહ્યો છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.